પાલનપુરના જનતાનગરમાં યુવકની ક્રૂર હત્યા, પોલીસે શરૂ કરી તપાસ। પાલનપુરના શાંતિપ્રિય ગણાતા જનતાનગર વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કણપીણ હત્યા કરવામાં આવી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગયો છે। પોલીસના મતે આ હત્યા અંગત અદાવતના કારણે થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ મૃતક યુવક પર રાત્રિના સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। ગમે તે રીતે બચવાનો પ્રયાસ કર્યો અને છતાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને થોડી જ વારમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હત્યા બાદ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ પર આવ્યું હતું। પાલનપુર પોલીસ મથક દ્વારા સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી હતી અને અત્યારે પોલીસ 12 જેટલા શકમંદોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ હાથ ધરી રહી છે। પોલીસે બનાવી 3 અલગ અલગ તપાસ ટીમો। પાલનપુર પોલીસે 3 જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તાજેતરમાં ઘટી ઘટનાઓ અને અંગત વિવાદોના મુદ્દાઓને ધ્યાનમાં રાખી શકમંદો સાથે પૂછપરછ ચાલી રહી છે। આરોપીઓની અટક માટે આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સ્થળ પરથી મળેલા પુરાવાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે। અધિકૃત રીતે મૃતકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી। અચાનક બનેલી હત્યાની ઘટનાએ સ્થાનિક રહીશો વચ્ચે ભય અને રોષ વ્યાપી ગયો છે। લોકો સરકાર અને પોલીસ તંત્ર પાસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ કરી રહ્યા છે। શહેરના લોકોમાં શાંતિ જળવાઈ રહે અને ગુનાહિત તત્વો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન ચલાવી શકે એ માટે પાલનપુર પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને કોઈ પણ માહિતી હોય તો તરત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। અહેવાલ ગૌતમ ક્ષત્રિયા, BNK ન્યૂઝ, બનાસકાંઠા।